જિલ્લામાં વડનગર અને વિસનગર બાદ વધુ એક મેડિકલ કોલેજ કડીમાં શરૂ કરવામાં આવી છે। ભાગ્યોદય મેડિકલ કોલેજના નવી બિલ્ડિંગ માટે ભૂમિપૂજન કરવામાં આવ્યું। મેડિકલ કોલેજના ભૂમિપૂજન પ્રસંગે આવેલા આરોગ્ય મંત્રીએ ગુજરાતની આરોગ્ય સેવાઓને બિરદાવી અને આવનારા સમયમાં તમામ દવાખાના અને હોસ્પિટલોમાં MBBS તબીબો મળતા થશે। આ ઉપરાંત છેલ્લા કેટલાય સમયથી આરોગ્ય સેવાઓમાં સામે આવેલા ખ્યાતિકાંડ, નસબંધી કાંડ જેવી બાબતોને ધ્યાનમાં રાખવામાં આવી તેમજ આરોગ્ય મંત્રીએ મર્યાદામાં રહીને કામ કરવાની સલાહ આરોગ્ય સાથે જોડાયેલા લોકોને આપી હતી। ગુજરાતની અંદર 40 મેડિકલ કોલેજ હતી અને 7050 સીટો હતી, પરંતુ આનંદનો વિષય છે કે મહેસાણા જિલ્લાની અંદર આ ત્રીજી આપણી મેડિકલ કોલેજના હોસ્પિટલ ચાલુ થઈ રહી છે। લગભગ 40-50 વર્ષ જૂની આ ભાગ્યોદય હોસ્પિટલ, એનો સેવાનો વ્યાપ સમગ્ર અને એની ઓપીડી, આઈપીડી, સર્જરી આ બધામાં ખૂબ મોટી સેવા આ વિસ્તારને મળી રહી હતી। પરંતુ કડીના નાગરિકો અને કડીના સુજ્ઞ નાગરિકો અને જે સંપન્ન થયેલા છે એ બધાએ બીડું ઝડપ્યું અને આવતા સમયમાં જે મેડિકલ કોલેજ બનાવવાનું સ્વપ્ન આ વર્ષથી પૂરું થયું છે। અહીંયા આગળ આ વર્ષે પણ વિદ્યાર્થીઓ મળી ગયા છે અને જે ભૂમિદાન જે લોકોએ કર્યું છે, અત્યારે વ્યવસ્થાઓ તો ચાલુ જ થઈ છે, પરંતુ અહીંયા નવીન મકાનોનું ખાતમુહૂર્તનો આજનો કાર્યક્રમ હતો। અમારી પાસે 40 વર્ષથી ભાગ્યોદય મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ઓલરેડી છે, 425 બેડની હોસ્પિટલ છે। એ સિવાય અમારા કડી આમ ગામ નાનું છે, પણ લગભગ અમે 7 સંસ્થાઓ ભેગા થઈને એજ્યુકેશનની લગભગ 75,000 વિદ્યાર્થીઓ ભણાવીએ છીએ। એન્જિનિયરિંગ કોલેજો અને બધું જ અમારી પાસે હતું, પણ કડીનું એક સ્વપ્ન હતું કે ભાઈ આપણી પાસે એકલી મેડિકલ કોલેજ નથી, એટલે અમે ગયા વર્ષે નવેમ્બરમાં ભેગા થયા, નવેમ્બર 23માં, અને એ પ્રયાસ ચાલુ કર્યો અને નવેમ્બર 24માં આપણી પાસે 100 વિદ્યાર્થીની સીટની એક મેડિકલ કોલેજ આપણે ચાલુ કરી દીધી। એ અત્યારે 2 વર્ષ સુધી એક બીજા ભવનમાં રહેશે। આજે જે આપણે ભૂમિપૂજન કર્યું એનું બિલ્ડિંગ 150 MBBS ડૉક્ટરો બને, 150 સીટનું આપણે ભૂમિપૂજન જે આજે કર્યું એ લગભગ અમે 1.5 વર્ષમાં પૂર્ણ કરીશું।